તો બનાસકાંઠાના લાખણીમાં બાજરીની ટેકાના ભાવે ખરીદીને લઈ અને ખેડૂતોનું આંદોલન તે ઉગ્ર બન્યું। પોતાની પડતર સમસ્યાઓના ઉકેલની માંગ સાથે ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીમાં બાજરી ભરી અને લાખણી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીના મુખ્ય ગેટ પર જ બાજરી ઢોળી અને રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ કર્યો। ખેડૂતોની મુખ્ય માંગણીઓ પૈકી જે ખેડૂતોના ખાતા ટેકાના ભાવે બાજરી વેચાણ માટે બ્લોક કરી દેવામાં આવ્યા છે તેમને તાત્કાલિક અનબ્લોક કરવાની છે। આ ઉપરાંત દૂરના ભાભર ખાતે ફાળવવામાં આવેલા ખરીદી કેન્દ્રને બદલે લાખણીમાં જ ખરીદી કેન્દ્ર ફાળવવાની માંગ કરવામાં આવી, જેથી ખેડૂતોને આર્થિક હાલાકી ભોગવવી ન પડે। ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી અને જો માંગણીઓનો સત્વરે સ્વીકાર નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તંત્ર હવે ખેડૂતોની આ વ્યાજબી માંગણીઓ પર કેવો નિર્ણય લે છે તે તો જોવું રહ્યું। સુધી તારીખ એક્સટેન્શન નહીં કરે તો પછી અમે અહીંયાથી 144 ની ધારા લોકોએ લગાડી હતી। એ 144 ની ધારાનો અમારે ઉલ્લંઘન કરવું નથી, પણ અમે 200 મીટરની ત્રિજ્યાની બહાર ગમે ત્યાં રસ્તા રોકો આંદોલન કે આત્મવિલોપન કરશું। એ જવાબદારી સરકારની અને એના તંત્રની રહેશે, કેમ કે અમારા ખેડૂતો જોડે હવે કોઈ ઓપ્શન જ નથી। કલેક્ટર જોડે જા, ડીએસઓ જોડે જા, મામલતદાર સાહેબ જોડે જા, અહીંયા આગથળા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ જોડે પરમિશન માંગી, હવે અમારે કોની જોડે પરમિશન માંગે? એના કરતા અમારે હવે કંઈક બીજો રસ્તો અપનાવવો પડશે, એના સિવાય અમારી જોડે કોઈ રસ્તો નથી। હવે મામલતદારશ્રીની રજૂઆત કરવામાં આવી છે। અમે રજૂઆત કરી કે 2700 ખાતા હજી સુધી બ્લોક છે। આ લોકો અઠવાડિયાનો મને ટાઈમ પહેલા બી આપ્યો હતો। અમે કલેક્ટર કચેરી ગયા હતા, ડીએસઓ કચેરી ગયા હતા, પણ એમને માત્ર વાયદા પર વાયદા જેવી વાતો ચાલે। અત્યારે બી લોલીપોપ આપ્યો છે કે 3 દિવસમાં આનું ખાતા ખોલી દીધું, નહીં ખોલે તો અમે રસ્તા રોકો આંદોલન અથવા ખેડૂતો જે અમારાથી બનતા છે ગાંધીજી માર્ગે આંદોલન તો અમે કરી જ રહ્યા છે, પણ હવે નહીં આવે તો રસ્તો રોકવાનો આંદોલનનો આવશે સમય આવશે એવું કર્યું છે।